નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેને તમે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ સમય આવી ગયો છે તમારા માટે. બોર્ડની પરીક્ષા નજીક છે અને તમે સ્ક્રીન ઉપર હમણાં દેખશો કે અવારનવાર તમારા માટે કેવા આઈએમપી અમને લઈને આવ્યા છીએ. તો વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1થી. તો આપણું ચેપ્ટર નંબર 1 છે, તમે જાણો છો, સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેયને ઇંગ્લિશમાં કહેશું રિલેશન એન્ડ ફંક્શન. હવે આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે એને આપણે જરા પેટર્ન જોઈએ. અને આ પેટર્ન એટલે એ જ ક્વેશ્ચન પૂછાય છે એ રીતનું નથી. અત્યાર સુધી જે પૂછાણા છે એનું અસેસમેન્ટ કરેલું છે અને ટાઈપ ઓફ ધ ક્વેશ્ચન કે એટલા ટાઈપ તમે કરશો તો એમાંથી 100% તમને ક્વેશ્ચન મળશે જ. એ પ્રમાણેની અહીંયા કેસ સ્ટડી કરેલી છે જે તમારી સમક્ષ રજૂ થાય છે. તો જરા મહેરબાની કરીને વિથ ફોકસ દેખજો. અહીંયા આપણે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવાનું નથી, પણ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં ચેપ્ટરની અંદર તમે જાણો જ છો કે આવા શબ્દો ક્યાંક દેખેલા જશે, સ્વવાચક, સંમિત, પરંપરિત, બરાબર છે. તો પહેલાં હરેક કન્સેપ્ટ થોડો નાનો ક્લિયર કરીએ કે હોય છે શું, બરાબર છે. તો આ બધા ક્વેશ્ચન એક જ ટાઈપના છે. તો આ બધા ક્વેશ્ચન સાથે ડીલ કરવા માટે આપણે થોડા એક થિયરી ઉપર નજર કરવી પડશે. તો એના માટે સમજીએ એ થિયરી કેવી છે, બરાબર છે. તો સૌથી પહેલાં ચેપ્ટરનું નામ છે રિલેશન એન્ડ ફંક્શન, એટલે કે સંબંધ અને વિધેય. તો ભાઈ ક્વેશ્ચન આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંબંધ એટલે શું. તો સંબંધ એ શું છે કે કોઈ પણ બે ગણ છે, માનો કે ગણ એ અને ગણ બી. તો ગણ એ અને બીનો તમે કાર્ટેશિયન પ્રોડક્ટ કરો છો, ગણ એ અને ગણ બી નો કાર્ટેશિયન ગુણાકાર, જે તમને ખ્યાલ છે, રેડી. તો એ કાર્ટેશિયન ગુણાકારમાંથી જે શક્ય પેરો મળે છે, કોલ ઇટ એ કોમા બી, સી કોમા ડી. તો આ બધા શું છે, અલગ અલગ સંબંધ છે. ક્લિયર છે. તો એવો જ અહીંયા ટોપિક શું છે, ઓર્ડર પેર, મતલબ ક્રમયુક્ત જોડ. તો બેઝિક કન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. ક્રમયુક્ત જોડ છે શું, કઈ રીતે ડિફાઇન થાય છે. બીજું છે કાર્ટેશિયન પ્રોડક્ટ. કાર્ટેશિયન પ્રોડક્ટ મતલબ કાર્તેજીય ગુણાકાર, જે સિમ્બોલની વાત કરેલી છે, રેડી. નેક્સ્ટ સમજીએ રિલેશન, એટલે કે સંબંધ. તો સંબંધ ક્યારે વ્યાખ્યાયિત થાય છે, તો ગણ એ અને ગણ બી ખાલી ના હોવા જોઈએ, મતલબ ભરેલા હોવા જોઈએ. તો એના સભ્યોની આ રીતે પેર બનાવવાની કે પહેલો ઘટક પ્રથમમાંથી હશે અને બીજો ઘટક બીજામાંથી હશે. હવે શક્ય પેરો જેટલી મળે છે એ પેરોને આપણે રજૂ કરીએ છીએ. તો તમને ક્યાંક આવું સમજી ગયા હશો કે એ ક્રોસ બી જે બે ગણ છે એની અંદર કેટલા ઘટકો મળશે. તો સ્વાભાવિક છે કે ભાઈ એના ઘટક ગુણ્યા બીના ઘટકનો ગુણાકાર કરો છો તો એટલા ટોટલ તમને મળશે, રેડી. ઓકે, નેક્સ્ટ સમજીએ. તો બીજું શું પૂછાય છે કે ભાઈ સંબંધ કયા પ્રકારના છે. તો એનસીઆરટીમાં આનો વેટેજ એટલો બધો નથી કે સંબંધના પ્રકારો, રેડી. પણ આપણે જો ગુજસેટ અને જેડબલઈ માટે જો વિચારતા હોય તો તમારે અલગથી કન્સેપ્ટ કરવો પડશે. તો દેખો, સૌથી અગત્યનો ટોપિક અહીંયા શું છે, તમારે શું આ ચેપ્ટર શરૂઆત કરશો આના ક્વેશ્ચન એના પહેલાં કામ કરવું જરૂરી છે કે ભાઈ ડોમેન શું છે, કો ડોમેન શું છે અને રેન્જ શું છે. મતલબ આ શું છે, તમારો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર. તો અહીંથી અવારનવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે ભાઈ આપેલું વિધેય છે, ફોર એક્ઝામ્પલ એફ ફ્રોમ એ ટુ બી નામનું કંઈક વિધેય આપ્યું હોય અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કંઈક આપ્યું છે, માનો કે x² / x+2. તો આ વિધેય માટેનો પ્રદેશ શોધો, સપ્રદેશ તો શોધવાનું નથી પૂછતા, પણ પ્રદેશ અને વિસ્તાર શોધવાનું પૂછાય છે આપણને. ક્લિયર છે. ઓકે, નેક્સ્ટ સમજીએ. સંબંધના પ્રકારમાં મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. કયા? સ્વવાચક, સંમિત અને પરંપરિત. આમાંથી 100% ક્વેશ્ચન આવશે જ, લખી રાખજો મિત્રો, રેડી. ઓકે, બીજું એના એક્ઝામ્પલ છે, રેડી. એક્ઝામ્પલમાં દેખો, અહીંયા ફોર એક્ઝામ્પલ એક તમારી સમજ માટે ક્વેશ્ચન લઈએ તો આપણને પૂછ્યું છે કે ગણ એ આપેલો છે, કંઈક ગણ એની કંઈક વ્યાખ્યા આપેલી છે. શું છે ગણ એ? 1, 2, 3 લઈને ક્યાં સુધી? 14 સુધીનો છે. અને આપણને આર, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ આર તે વ્યાખ્યા આપેલી છે કે એવા એક્સ અને વાયની જોડકાઓ, એવી પેર કે જ્યાં 3x - y = 0 થાય. હવે ચેક કરવાનું છે ક્યાં શું થશે ભાઈ, સંમિત થશે, પરંપરિત થશે કે સામ્ય થશે. બરાબર, 3 પ્રકાર છે. 3 પ્રકાર હોય તો એને સામ્ય સંબંધ કહેવાય, આપણે ભણી ગયા છીએ, બરાબર છે. ઓકે, તો આવા પ્રશ્નો આવશે જ, આગળ આપણે દેખીશું. તો દેખો, આવા પ્રશ્નોના સેમ્પલ માટે આપણે જોઈએ કે બોર્ડમાં એકચ્યુઅલી કેવા પ્રશ્નો પૂછાય છે. તો હું ડિસ્પ્લે ઉપર તમને બતાવું છું અલગ અલગ ક્વેશ્ચન્સ, રેડી. તમારે કરી જ લેવાના છે. ફરીથી ધ્યાનથી સાંભળજો, કરી જ લેજો જેથી તમને ઇઝી રહે. તમે રેકોર્ડ બી જોઈ શકશો, પીવાયક્યુ તમે દેખશો તો આવા પ્રકારના અંદર તમને પ્રશ્નો મળશે. અહીંયા ગણ એ આપેલો છે, આપણને ગણ એ આપે છે
અને આર આ રીતે વ્યાખ્યાયિત છે. આપણે ચેક કરવાનું છે કે નીચેનામાંથી કયું સાચું થશે આ પરિસ્થિતિ માટે. તો પહેલો પ્રશ્ન છે સ્વવાચક, મતલબ પોતે પોતાની અંદર હોવો જોઈએ, મતલબ કે એ કોમા એ પણ એની અંદર હોવું જોઈએ. હવે 1 1 2 2 અને 3 3 ઘટક છે, અહીંયા 1 1 2 2 અને 3 3 ઘટક છે, મતલબ સ્વવાચક થશે. રેડી? તો આ રીતે તમારે 1 બાય 1 વ્યાખ્યા પ્રમાણે ચેક કરવાનું છે. આના માટે બેસ્ટ ઓપ્શન છે નકામું હટાવો. નકામાને શું કરવાનું? હટાવો. હવે અહીંયા દેખો સ્વવાચક છે એવી માહિતી મળી ગઈ, પણ ક્યાં એવું કીધું હોય કે સ્વવાચક નથી તો ઓપ્શનને પહેલા હટાવી નાખવાનું. રેડી? તો એ પ્રમાણે તમે આગળ વધી શકો. આમાં દેખો બધા જ ક્વેશ્ચનની એક જ પેટર્ન છે, જોઈ શકો છો કે પ્રશ્ન છે અને નીચે દેખો આગળના ક્વેશ્ચનમાં બી હતું, આમાં બી પૂછ્યું છે કે સંમિત છે, પરંપરિત છે. એટલે પ્રશ્નનો પ્રકાર સમજો. આજે આપણે જે સિરીઝ લઈને આવ્યા છીએ એનો હેતુ શું છે ભાઈ? પ્રશ્નનો પ્રકાર સમજો કે બોર્ડમાં કયા પ્રકારના પ્રશ્નો આવે છે. જુઓ તમે, એક જ પ્રકારના પ્રશ્નો છે દરેકમાં. હું અહીંયા ફટાફટ દોડાવું છું, તમે જરૂર જણાય ત્યાં વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો. રેડી? આના દરેક પ્રશ્ન તમારે સોલ્વ કરવાના છે સેલ્ફ સ્ટડી માટે. આશરે 10 થી 15 હું તમને આપીશ ક્વેશ્ચન, એમાંથી એક તો આવશે જ. માત્ર અહીંયા ડિજિટ ચેન્જ હશે, બાકી આ પ્રકારનો આ ડિમાન્ડ વાળો ક્વેશ્ચન તો અંદર હશે જ. રેડી મિત્રો? ઓકે, તો આ એક જ ટાઈપના ક્વેશ્ચનો હતા બધા જ. હવે દેખો અહીંથી સ્લાઇડનો કલર ચેન્જ થયો, મતલબ મેં તમારા માટે થોડા અલગ પ્રકારના ક્વેશ્ચન રાખ્યા છે. એક તો પ્રકાર આ હતો, કયો? કે આપેલો સંબંધનો ઓળખાવો. સ્વવાચક છે, પરંપરિત છે, સંમિત છે, તમારે ઓળખાવાનું હતું. બીજો પ્રકાર અહીંયા આવો છે કે સંબંધ આર ગણ એન ઉપર વ્યાખ્યાયિત છે અને આ રીતનો આર આપેલો છે, તો કઈ પેરામાં થશે? આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. રેડી? હવે કેટલા પ્રશ્નો પૂછાય છે એની વાત કરીએ તો દેખો સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો આ ચેપ્ટરનું નામ આપણું શું હતું ભાઈ? સંબંધ અને વિધેય. આની અંદરથી કુલ 6 માર્ક્સનું પૂછાશે, ટોટલ 6 માર્ક્સનું. શું પૂછાશે એની વાત કરીએ ભાઈ અકોર્ડિંગ ટુ બોર્ડ, તો 3 માર્ક્સના MCQ પૂછાશે અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે, અથવા અમુક વાર 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પણ આપણે ગણતરી 6 ની માનીને ચાલો. કયા પ્રશ્નો પૂછાશે? દેખો સૌથી પહેલા 3 MCQ આવશે અને ક્વેશ્ચનની પેટર્ન તમને ખ્યાલ છે, વિભાગ A અને વિભાગ B. આમાં 50 MCQ આવે છે અને આમાં 50 માર્ક્સની થિયરી આવે છે. આમાં દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે, મતલબ આ થઈ ગયા 50 માર્ક્સ. હવે અહીંયા અલગ અલગ 2, 3 અને 4 માર્ક્સના વેટેજના ક્વેશ્ચન આવે છે. તો અહીંયા જે 3 માર્ક્સના MCQ છે આની અંદર વિભાગ A ની અંદર આવી જશે, અને જે બાકીનો સેક્શન રહ્યો એની અંદર અહીંયા અને અહીંયા ક્વેશ્ચન પૂછાય છે. પણ મોસ્ટલી 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે છે આ ચેપ્ટરમાંથી. ક્લિયર છે? ઓકે, ચલો તો હવે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે આપણા ક્વેશ્ચનને આગળ વધારીએ. તો મેં કીધું એ પ્રમાણે કે એક ટાઈપ તો આ છે ક્વેશ્ચનનો અને બીજો ટાઈપ આ છે કે આપેલા ઘણ આરની અંદર આપેલા ઘણ એનની ઉપર જે સંબંધ આર વ્યાખ્યાયિત કર્યો છે એમાં કયું પેર આનો સમાવેશ કરશે. એનો મતલબ શું થાય મિત્રો? કે એ ની જગ્યાએ 2 નાખવાના અને બી ની જગ્યાએ 4 નાખો અને સમાધાન કરે છે કે નહીં આવું ચેક કરવાનું છે. રેડી? તો એક આવા પ્રશ્નો કરવાના. દેખો ડિસ્પ્લે ઉપર દેખો તમે, તમને ક્વેશ્ચન દેખાય છે કે ક્વેશ્ચનની પેટર્ન શું છે. રેડી? વિડીયોને પોઝ કરીને ચેક કરતા રહેજો મિત્રો, અને તમે કોમેન્ટ થ્રુ મને આન્સર બી જણાવજો. રેડી? દેખો અહીંયા કલર ચેન્જ કર્યો સ્લાઇડનો, મતલબ આ ટાઈપ 3 નો ક્વેશ્ચન. 3 પ્રકારના ક્વેશ્ચન જે છે અલગ અલગ મેં અહીંયા ઇન્વોલ્વ કર્યા છે. પહેલા કયા છે? સંબંધનો પ્રકાર. બીજો કયું જોડકું એની અંદર આવે છે, અને ત્રીજો કયો? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા શું છે ભાઈ? ડિમાન્ડ શું છે કે સંબંધોની સંખ્યા કેટલી હશે. રેડી? ઘણ આપ્યો છે, આ બે ઘટકને સમાવતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આવો 3 માર્ક્સની અંદર પણ પૂછેલો છે. રેડી? તો આ મિત્રો કરવો જ પડશે તમારે. દેખો આમાં પણ એ છે કે ઘણ માટે આને સમાવે એવા સંબંધની સંખ્યા શોધો. જો આ ક્વેશ્ચન કરી શકો 1 અને 2 ને સમાવતા માટે, 1 અને 2 અને 1 3 માટે, તો ઓટોમેટિકલી તમે આનો જવાબ આપી શકો છો. આપણે આજે ક્યાંય કોઈ આન્સરની ડિસ્કસ કરી નથી. રેડી? આમાં પણ એ છે, દેખો ગણ એમાં 3 ઘટકો છે અને ગણ બી માં 4 ઘટકો છે, તો એ થી બી પર વ્યાખ્યાયિત થાય એવા એક વિધેયની સંખ્યા. રેડી? ઓકે, દેખો અહીંયા આ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન વાળો કન્સેપ્ટ છે, NPR અને NCR. એટલે થોડું તમને એનો કન્સેપ્ટ પણ પૂછેલો છે, આની વ્યાખ્યાઓ ખ્યાલ હોવી જોઈએ. રેડી? n ફેક્ટોરિયલ ઓવર n માઇનસ r ફેક્ટોરિયલ. અને અહીંયા વધારાનું શું આવશે? પેલા કેસ માટે ખાલી અહીંયા r ફેક્ટોરિયલ એક્સ્ટ્રા આવશે. આટલું છે. ક્લિયર? ઓકે, દેખો આ પણ ક્વેશ્ચનમાં ડિમાન્ડ એ છે કે
એ ગણ આપ્યો છે અને આ બે ગણને સમાવતા એટલે આગળ જે આવી ગયું એના જ ક્વેશ્ચન છે. દેખો રેડી, દેખો અહીંયા P4 C4 રેડી, આ પરમ્યુટેશન અને કોમ્બિનેશનનો કન્સેપ્ટ છે. તો આટલા ક્વેશ્ચન છે મિત્રો આની અંદર. દેખો તમે આટલા કરી જ નાખો પોતાની મહેનતથી, આમાંથી જ ક્વેશ્ચન આવશે એ મારી તમને શ્યોરિટી છે. રેડી, હવે આ તો થઈ ગયા ટૂંકા ક્વેશ્ચન. હવે આપણે જોઈએ 3 માર્ક્સના ક્વેશ્ચન, 2 માર્ક્સના ક્વેશ્ચન માટે. તો એના માટે આ રહ્યા ડિસ્પ્લે ઉપર. દેખો તમે, તો જે આ તો ટૂંકા, તમે હમણાં આગળ જેટલી સ્લાઇડો બતાવી એટલા કરી જ નાખો, એમાંથી જ ક્વેશ્ચન આવશે. બરાબર, ખાલી ડિજિટ ચેન્જ થશે, બાકી ટાઈપ તો એના જ છે. ઓકે, હવે જે થોડા વધારે વેટેજ માટે જોવા જઈએ, 2 અને 3 વેટેજ માટે, તો એના માટે શું થશે? ગણે આપે છે, બી આપે છે અને બે વિધેય આપે છે એફ અને જી. હવે તમારે અહીંયા શું પૂછ્યું છે ભાઈ કે શું આ વિધેયો સમાન છે? તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમાન વિધેયની વ્યાખ્યા શું થાય. સમાન વિધેયની વ્યાખ્યા શું થશે? માનો કે વિધેય એફ છે અને વિધેય જી છે. આ બે વિધેયો છે એફ અને જી. મારે એફ અને જી ને સમાન કેવા છે? તો એફ ઇક્વલ ટુ જી થવું જોઈએ. તો એફના પ્રત્યેક ઇનપુટ માટે જે આઉટપુટ મળશે એ જ ઇનપુટ જ્યારે અહીંયા નાખું છું તો એનું આઉટપુટ મળે છે. તો બંને આઉટપુટ સમાન હોવા જોઈએ. હવે આવા કેટલા એક્સ માટે? તો એફના તમામ પ્રદેશ, એફ ફ્રોમ એ ટુ બી હોય અને માનો જી ફ્રોમ સી ટુ ડી હોય, તો આના તમામ સભ્યો અને આના તમામ સભ્યો માટે આવું કામ થવું જોઈએ. તો જ તમે કહી શકો છો કે એફ અને જી કેવા વિધેયો છે? સમાન વિધેય છે. રેડી, બીજો ક્વેશ્ચન, વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ આપેલો છે. પ્રદેશ અને સપ્રદેશ આપેલો છે. વિધેય શું છે એ પણ આપેલું છે. તમને પૂછ્યું છે કે આ એક એક અને વ્યાપ્ત છે. તો વ્યાખ્યા તમે જાણો છો. એક એકની વ્યાખ્યા શું હતી મિત્રો? જો આપેલ વિધેય એફ ને એક એક કહેવું હોય તો વિધેય, માનો કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 માટે તમારે x1 ઇક્વલ ટુ x2 પ્રૂવ કરવું પડશે. તો વિધેય એફ શું થશે? એક એક. અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા શું હતી મિત્રો? કે માનો પ્રદેશ છે અને સહપ્રદેશ છે. સહપ્રદેશના તમામ ઘટક, મતલબ પ્રત્યેક વાય માટે સહપ્રદેશના તમામ ઘટક, એટલે કે ફોર એવરી વાય, શાના માટે? બિલોંગ્સ ટુ આની અંદર. ધેર એક્ઝિસ્ટ, એવો એક્સ શામાં હોવો જોઈએ? પ્રદેશમાં. કે જેથી જે તમે વાય લીધો છે ને એ વાય કોઈ એક્સનું પ્રતિબિંબ બને. મતલબ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ શું થવું જોઈએ? વાય. જો આવા પ્રત્યેક ઘટક સપ્રદેશના જે છે એના માટે આવું થાય તો જ તમારું વિધેય એફ કેવું કહેવાશે? વ્યાપ્ત કહેવાશે. ક્લિયર છે? નેક્સ્ટ આપણને પૂછ્યું છે, દેખો આ પ્રશ્ન જે છે સામ્ય સંબંધ છે, એટલે જે 3 પ્રકાર છે ને, કયા કયા? સ્વવાચક, સંમિત, પરંપરિત. એ 3 થાય તો જ સામ્ય થાય. વ્યાખ્યા આવી છે. તો એમસીક્યુમાં તો પૂછાય જ છે, સાથે સાથે કોઈક પીવાયક્યુમાં 23-24ના પીવાયક્યુમાં જોજો તમને આ ક્વેશ્ચન ત્યાં સેમ કન્સેપ્ટનો ક્વેશ્ચન પૂછેલો છે. એટલે દેખો એક જ તીરે 2 નિશાન એવું કામ થાય છે આની અંદર. રેડી, ઓકે. આની અંદર દેખો એ જ સંબંધનો સામ્ય સંબંધ છે, આપણને પૂછેલું છે. સામ્ય સંબંધ વાળું કામ તો કરવું જ પડશે. સ્વવાચક, सम्मित, परंपरित, इतना कर लो भाई, डेफिनेटली 3 मार्क्स तो मिलेंगे ही. रेडी, ओके. અને બહુ ઓછા કેસમાં પૂછાય છે, પણ આપણે છોડીશું નહીં. અને આપણે પૂછ્યું છે f પ્લસ જી શોધો. તો f શું છે ભાઈ? f પ્લસ જી શોધવા માટે f છે sin x અને g છે cos x. ક્લિયર છે? તો અહીંયા માઇનસ પણ હોઈ શકે. આવા અલગ અલગ મેથેમેટિકલ ઓપરેશન દર્શાવતા ક્વેશ્ચનો પૂછાય છે. રેડી? તો આની અંદર મોસ્ટલી તમારે આટલું કામકાજ કરવાનું છે મિત્રો. આમાં કંઈ બીજું વિશેષ નથી. આટલા ક્વેશ્ચન કરી નાખો, તમારું કામ થઈ ગયું. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ સમજીએ. આર આપ્યો છે અને પૂછ્યું છે કે ભાઈ આ સામ્ય સંબંધ છે એવું પ્રૂવ કરો. શું પ્રૂવ કરવાનું છે? સામ્ય સંબંધ. પાછો ત્રીજી વાર આ ક્વેશ્ચન આવ્યો. વારંવાર ક્વેશ્ચન આવતો એટલે આ એમપી તો કહેવાય કે નહીં? રેડી? ઓકે. અહીંયા એક એક અને વ્યાપ્ત, આને એફ ઓફ એક્સ ને તમે પ્રૂવ કરો. ફોર એક્ઝામ્પલ, એફ ઓફ એક્સ 1 ઇક્વલ ટુ માનો એફ ઓફ એક્સ 2 લઉં છું, તો તમારે અહીંથી પ્રોસેસ ચાલુ કરવી પડશે. મતલબ કઈ રીતે? x1 માઇનસ 2, x1 માઇનસ 3 ઇક્વલ ટુ x2 માઇનસ 2 અને x2 માઇનસ 3. અને હવે પ્રૂવ કરી શકો જો તો એક એક, અધરવાઇઝ નોટ. રાઈટ? નેક્સ્ટ સમજો. આ શું છે? સ્વવાચક, સંમિત અથવા પરંપરિત છે કે નહીં? ઇન શોર્ટ,
પેલો જ થયો ને પ્રશ્ન કે સામ્ય છે કે નહીં. જો બોલવાની ભાષા અલગ, કામ એક જ છે. ઓકે, નેક્સ્ટ એક અને વ્યાપ્ત. જો હમણાં તો એ જ ક્વેશ્ચન છે. તમારા જવાબનું સમર્થન કરો. સમર્થન એટલે ચકાસવાનું છે. આ ક્વેશ્ચનમાં પૂછ્યું ને ભાઈ તમારા જવાબનું સમર્થન કરો, એટલે ભાઈ પેપર લખતી વખતે બાજુવાળામાં ડાફેરા મારીને નહીં જોવાનું કે ભાઈ હું તો સમર્થન કરવા આવ્યો તો. પકડાઈ જઈએ તો એવું નહીં પૂછવાનું પછી કે સમર્થન કરવા આવે તો. હા, જાતે સમર્થન કરીશું આની અંદર. આ શું પૂછ્યું છે ભાઈ? સ્વવાચક છે કે નહીં? હમણાં સામ્ય વાળો જ પ્રશ્ન થયો કે નહીં? રેડી? ઓકે, અહીંયા કંઈક અલગ દેખાય છે થોડું, પણ કોર પાર્ટ તો એના જ છે. એનો મુખ્ય ભાગ શું છે? સામ્ય છે કે નહીં. જો લગભગ આ કન્સેપ્ટ 6 થી 7 વાર આવ્યો છે. રેડી? એટલે અબ તો કરના ही पड़ेगा ભાઈ. કોપી ચાહે તો લઈ જાઓ એક્ઝામ में, પકડાતા નહીં. અહીંયા શું આપ્યું છે? એફ ઓફ એક્સ આપેલો છે આપણને. એક અને વ્યાપ્ત છે કે નહીં. જો જ્યારે મોડ્યુલસ હોય, શું હોય? મોડ્યુલસ, અને તમારું બિલોંગ્સ ટુ આર ની અંદર વાત થતી હોય તો આના બે કેસ લઈ લેવાના, એક્સ પોઝિટિવ અને એક્સ નેગેટિવ. બસ, અને પછી આગળ વધજો, કોઈ તકલીફ થશે નહીં. રેડી? નેક્સ્ટ એક અને વ્યાપ્ત. હવે આવી ગયું. થેન્ક યુ. મતલબ તમારે મને આભાર નથી વ્યક્ત કરવો, પણ કોશિશ કરો કે મેં તમને સ્લાઇડમાં જેટલા બી ક્વેશ્ચન બતાવ્યા એ ક્વેશ્ચન 3 કેટેગરીના હતા. પહેલા કયા છે ફરી એકવાર દેખી લો. સૌથી પહેલા 3 કેટેગરીના ક્વેશ્ચન છે. એમાં પ્રથમ છે સંબંધનો પ્રકાર, મતલબ કયો? સામ્ય સંબંધવાળો. કયો? સંમિત, પરંપરિત અને સ્વવાચક. આ 3 છે તો આને શું કહેવાય? સામ્ય કેવરાશે. ક્લિયર છે? એક આ હતો. બીજો કયો? કોઈ ક્રમયુક્ત જોડ જે છે A, B, એ પર્ટિક્યુલર તમને આર સંબંધ વ્યાખ્યાયિત હોય એમાં આવશે કે નહીં આવે. અને ત્રીજો કયો હતો ભાઈ? એક અને વ્યાપ્ત છે વાળો. એક અને વ્યાપ્ત. બસ આ 3 કામ કરો, તમારો 6 માર્ક્સ કન્ફર્મ છે. રેડી? 6 માર્ક્સ તમને ડેફિનેટલી મળશે. ક્યારે? આજે આપણે જે 2025 નું પેપર આવવાનું છે ને, રેડી, એની અંદર. ક્લિયર છે એટલા સુધી? ઓકે. હવે આ તો ચેપ્ટર 1 ના ક્વેશ્ચન મેં તમને આપ્યા, પાછા સોલ્વ કરજો. બાકી સોલ્વ કરશો નહીં તો આ બધું નકામું છે. હવે ટૂંક સમયમાં મે બી 1-2 દિવસમાં તમને ચેપ્ટર 2 ના પણ મળી જશે. ચેપ્ટર 2 ના ક્વેશ્ચન પણ મળી જશે. આમ 3, 4 કરીને બધા જ ચેપ્ટર 13 ને 13 ચેપ્ટરના બોર્ડને ઓરિએન્ટેડ જેટલા ક્વેશ્ચન છે તમને મળશે. હવે આ સર્વસામાં થઈ છે મેથેમેટિક્સમાં. આ માત્ર મેથ્સમાં નહીં, તમારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો, તમામે તમામ 3 વિષયમાં આપણા પ્લેટફોર્મ પર તમને વિડીયો મળવાના છે. એટલે તમે જુઓ, બોર્ડના એન્ડ ટાઈમે હવે શું કરવાનું છે? તમે રિવિઝન કરવાના છો એ ટાઈમે આજે કેસ સ્ટડી કરીને જે ક્વેશ્ચન અલગ કાઢેલા છે એકવાર દેખી લો, આ નજર વચ્ચે કાઢી લો, તમારું કામ થઈ જશે. રેડી? થેન્ક યુ સો મચ મિત્રો. આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. તમને વધુ માહિતી આ વિડીયો થ્રુ તમને મળતી જ રહેશે. થેન્ક યુ સો મચ.